ધોલકા રૂરલ જે પોલીસ સ્ટેશન વિસ્તાર છે એના ત્રાસદ ગામનો બનાવ છે. 28 જુલાઈના સવારના આશરે 9 વાગ્યાનો બનાવ છે, જેમાં જે ફરિયાદી છે બાબુભાઈ ઠાકોર, એમના સન જોડે જે ધનજીભાઈ સંજયભાઈ ઠાકોર છે એમના સન જોડે એમના ખેતરમાં ગયા હતા. ત્યારે 5 લોકોએ એક ગેરકાયદેસર મંડળી બનાવીને વેરિયસ હથિયારના સાથે, જેમ લાકડી, પાઇપ અને ધારિયા લઈને એમના ઉપર એટેક કર્યો હતો. અને જે આપણા વિક્ટીમ છે ધાનજીભાઈ સંજયભાઈ ઠાકોર, એમને સારવાર દરમિયાન ઈજા થયેલી હતી, તો સારવાર હેઠળ લઈ ગયા ત્યારે એમની મોત થયેલી છે. સદર બનાવ દરમિયાન જે ફરિયાદી છે બાબુભાઈ ઠાકોર, એમને બી ઈજા થયેલી છે. અને આમાં કુલ 5 આરોપી હતા. 5 આરોપી, મુખ્ય આરોપી સુનિલભાઈ ઠાકોર છે, જેમાં જે બનાવનું ડિટેલ એ રીતે છે કે સુનિલભાઈ ઠાકોરના મધરનું વિક્ટીમ જોડે 10 વર્ષ પહેલા પ્રેમ સંબંધ હોવાના શક વહમ આધાર ઉપર અને જૂની અદાવત અને ગ્રજના આધાર ઉપર આ જે પ્લાન કરીને મર્ડર કરવામાં આવ્યો છે.